પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સાંસદ વલ્લભ કથિરિયાના ભાઈનો મેડિકલ સ્ટોર બંધ. 11 વર્ષથી ટેન્ડરના નિયમોનો ભંગ કરનાર મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી. હોસ્પિટલ તંત્રએ 3 મહિનાની મુદત આપ્યા બાદ મેડિકલ સ્ટોર બંધ. ભાજપના નેતાના ભાઈ હોવાથી નિયમો નેવી મૂક્યા હોવાનો કોંગ્રેસનો આરોપ. ભાવનગરમાં સિટી બસ સુવિધાના નામે મીંડું હોવાના આક્ષેપ. શહેરમાં માત્ર 2-4 રૂટ પર જ સિટી બસની સુવિધા, જેના કારણે રિક્ષાના મોંઘાદાટ ભાડા ભરવા મજબૂર બન્યા. ચૂંટણી સમયે પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ સેવા આપવાનો વાયદો પણ લોલીપોપ સાબિત થયાના વિપક્ષના આરોપ. ભાવનગરની વસ્તી પ્રમાણે 100 સિટી બસની સુવિધા મળવી જોઈએ, છતાં મહાનગરપાલિકાએ હાલમાં 16 રૂટ તૈયાર કર્યા. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી મહાનગરપાલિકાના સત્તાધીશો ટૂંક સમયમાં સિટી બસની સુવિધા મળવાના દાવા કરી રહ્યા છે. દાહોદની ઝાલોદ નગરપાલિકામાં અપક્ષ કિંગ મેકર. ભાજપને સંપૂર્ણ બહુમતી હોવા છતાં અપક્ષનો સાથ. ભાજપના 10 અને અપક્ષના 7 સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા. 28માંથી 17 બેઠકો ભાજપ અને 10 બેઠકો અપક્ષ જીત્યો. ભાજપમાં જ ભાગલા પડી ગયા હોય તેવી ચર્ચા.